આજના યુગમાં શિક્ષણ એ વ્યક્તિને ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરતા બનાવે છે। એક વિદ્યાર્થીનું શિક્ષણ તેના ઘરથી શરૂ થાય છે અને મૃત્યુ સાથે સમાપ્ત થાય છે। દર્શક મિત્રો, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું સાદિક કાજલવાલા આપની સાથે। આજના જમાનામાં શિક્ષણ વિના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો કદાચ મુશ્કેલ હશે। શિક્ષિત લોકોના જીવનમાં સુખ પ્રવેશે છે। આજના સમયમાં ભણેલા ગણેલા લોકોમાં પણ સમયની કિંમત વધુ સમજાય છે। અંતે શિક્ષણ વ્યક્તિને તેમના વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે સક્ષમ બનાવે છે। આવી તમામ બાબતોને ધ્યાને લઈ મહેમદાવાદ ખાતેના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 7મા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી સામાજિક, શૈક્ષણિક તેમજ કુદરતી આફતોમાં હર હંમેશ અગ્રેસર રહેતી હોય છે। આજના ઇનામ વિતરણ પ્રસંગે વડોદરા સહિત 9 જિલ્લાના કુલ 81 સ્ટુડન્ટોને સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજના આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખેડાના પરમ પૂજ્ય શ્રી નારાયણ સેવાદાસજી સ્વામી, પરમ પૂજ્ય ઋષિકેશદાસજી સ્વામી સાથે સૈયદ કબીર પીરજાદા, એડવોકેટ ઇકબાલભાઈ શેખ, ગુજરાત વકફ બોર્ડના ચેરમેન ડૉક્ટર મોહસિન લોખંડવાલા, સામાજિક કાર્યકર મુર્તઝા ખાન પઠાણ, ચિરાગ શેખ, રણજીતસિંહ રાઠોડ, શાહનવાજ ખાન પઠાણ, સાજિદભાઈ મિર્જા, મોહમ્મદ તોસીફ વોરા, ઇમરાનભાઈ વોરા, મૌલાના કાસિમ સાહબ, નસરુદ્દીન રાઠોડ સહિત અનેક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, મહેમાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ કરીમભાઈ મલેક દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આમંત્રણને માન આપીને ખાસ આ કાર્યક્રમનો શોભાવર્ધન કરવા માટે આવેલા આપણા વંદનીય નારાયણ સેવાદાસજી સ્વામીજી, વંદનીય ઋષિકેશદાસજી સ્વામીજી
55 થેલી પણ છે એ ઝડપથી બહાર જઈ યોગ્ય રીતે આ કાર્યક્રમમાં હું અને મારા સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ, સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં
लोगो आज मध्य गुजरातना एज्युकेशन इनाम वितरण कार्यक्रम में अमे आव्या हता। खास करीने करीमभाई मलिक तरफथी दर वर्षे आ कार्यक्रम राखवामां आवे छे। 7मो आ कार्यक्रम छे एमनो। समाजना आगेवानोने धार्मिक आगेवानोने बोलावीने एक खूब सारो कार्यक्रम करे छे। आज मेमदावादना अंदर जे 3 डॉक्टर बन्या छे तेनुं सन्मान करवामां आव्युं। बीजा 10th અને 12th ना जे बाळको हता तेमनुं सन्मान थई रह्युं छे। खास करीने समग्र गुजरातना अंदर ज्यारे एज्युकेशनना पर अत्यारे लोकोनी भूख खुली छे के लोकोने भणવું છે, सारी स्कूलोमां जवुं छे અને सारा परिणाम लाववा छे। એ જ હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય છે। ત્યારે આજના કાર્યક્રમમાં ખાસ કરીને જે 2-3 પ્રશ્નો મારા સામે આવ્યા કે સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે। કેન્દ્ર સરકારની સ્કોલરશિપ હતી એ પણ બંધ કરી દીધી છે, રાજ્ય સરકારે પણ સ્કોલરશિપ બંધ કરી દીધી છે, પણ લોકોએ ભણવાનું બંધ નથી કર્યું। એ પોતે પોતાની રીતથી પોતાના પરિવારને સુખ દુઃખ ઉઠાવીને પણ આજે બાળકોને ભણાવી રહ્યા છે। એટલે રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારમાં પણ અમે રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારના અંદર પણ રજૂઆત કરી છે કે જે સ્કોલરશિપ હતી બંધ કરી છે, જેના કારણે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતી, ખાસ કરીને છોકરીઓ છે, એમને ખૂબ તકલીફ પડે છે। એટલે આ સ્કોલરશિપ ચાલુ થાય અને જે ચાલુ ના થાય ત્યાં સુધી ઘણી બધી એવી સરકારની યોજનાઓ છે તેનો લાભ મળે એની રજૂઆત પણ અમે સરકારમાં કરી છે અને આવનારા દિવસોના અંદર ચોક્કસ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે ચોક્કસ આ રજૂઆત કરતા રહીશું। मध्य गुजरात सेवा समाज द्वारा समग्र मध्य गुजरातनी अंदर शिक्षणनो व्याप वधे, समाजनी दीकरा दीकरीओ शिक्षण क्षेत्रे आगळ आवे एना माटे अथाक प्रयत्नो जे मुस्लिम समाजना अध्यक्ष छे करीमभाई मलिक अने एमनी टीम ए खूब खूब अभिनंदन पात्र छे। आज हूँ अने गुजरातना वर्तमान विधायक इमरान खेड़ावालाजी जे छोकरा छोकरीओ जे सारो परिणाम मेळवीने आगळ आव्या छे, बहु ज खुशीनी वात छे के जे एक दीकरी छे ए 99.16% मार्क लईने समग्र गुजरातमां 10मा धोरણમાં પહેલા નંબરે આવી છે। 2 દીકરીઓ ડોક્ટર બની છે। એ સિવાય અનેક દીકરા દીકરીઓ સારા પરિણામ મેળવીને આગળ આવ્યા છે। તેમને સન્માનિત કરવા માટેના કાર્યક્રમની અંદર અને મધ્ય ગુજરાત સેવા સમાજ જે રીતનું કાર્ય કરી રહ્યું છે એને પ્રોત્સાહિત કરવા માટે હું ને વિધાયક ઇમરાન ખેડાવાલાજી અહીંયા આવ્યા છે। આપના માધ્યમથી પણ તમામ લોકોને પણ અમે ખૂબ ખૂબ જે દીકરા દીકરીઓ સારા માર્ક લઈને આગળ આવ્યા છે એમને અભિનંદન પાઠવીએ છીએ, એમના પેરેન્ટ્સ છે એમને અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ વિશેષ કરીને જે ગુજરાત પશ્ચિમ સમાજ જે સેવાનું કામ દરેક ક્ષેત્રે કોઈ આપત્તિ હોય, ક્યાંક તકલીફ पैदा થઈ હોય, ક્યાંય સુખ દુઃખમાં સહભાગી થવા માટે જે અથાગ પ્રયત્નો કરે છે ગુજરાત મુસ્લિમ સેવા સમાજ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ, એવા તમામ એમના સભ્યોને અમે ખૂબ ખૂબ અમારા તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ। आज मध्य गुजरात मुस्लिम सेवा समाज द्वारा जो प्रोग्राम करवामां आव्यो छे अने एमां अमने आमंत्रण देवामां आव्युं छे। मूळ उद्देश्य आ जे संगठन छे एनो एवो छे के आपणे आपसमां बधा एक छीए अने साथे रही अने समाजनो अने आपणा देशनो विकास थाय एवो संदेश जाय एना माटेनो आ प्रयास छे। अने अमने जे जोवामां आव्युं ए कोमी जे अलग अलग कोमनी जे तकलीफो रही है बीजो तीजो रही तो ये बधुं एकलासता रही अने बधा एक साथे विकासने मार्गे आगळ वधीए अने बधा सुखी थाय एवी भावना छे एवुं अमने आ प्रोग्राममां जोवामां आव्युं। मध्य गुजरात मुस्लिम सेवा समाज द्वारा आज आ 7मो इनाम वितरण कार्यक्रम है। अमे इनाम वितरण साथे सामाजिक सौहार्दનું वातावरण रहे एना माटेना अमारा प्रयत्नो होय छे। अमारी आ संस्था है ये छेल्ला 8 वर्षथी मध्य गुजरातना तमाम जिल्लाओमां सामाजिक शैक्षणिक अने कुदरती आफत होय के मानव सर्जित आफत होय ए आफतोमां अमे काम करीए छीए अने त्यां कोई बी तकलीफ होय तो तकलीफो दूर करवा माटे अमारी टीम त्यां पहोंचे छे अने खूब सारी रीते अमे आ काम करीए छीए। अने आजे अमे इनाम वितरणमां 81 बाळको 8 जिल्लाना अने वडोदरा शहेरना एम थईने 9 મળીને કુલ 81 વિદ્યાર્થીઓનો અહીં સન્માન સમારંભ અમે યોજેલો। એમાં તમામ જિલ્લાના આગેવાનો, તમામ જિલ્લાના વિદ્યાર્થીનીઓ અત્યારે ઉપસ્થિત છે અને અમે એમને પ્રમાણપત્ર અને એક સારી ભેટ અહીંયા આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें